હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય અજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, અત્યારે ચૈત્રી નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને ત્યારે આપણે સૌ ઉપવાસ કરતા હોઈએ છીએ અને ઉપવાસ કરીએ ત્યારે એવું થાય કે આપણે ફરાળી સ્પેશિયલ વાનગી અચૂકપણે ટ્રાય કરીએ છીએ. તો બસ આજે પણ વાનગીના રસોડે એક મસ્ત મજાની ઉપવાસ માટે સ્પેશિયલ એવી વાનગી આપના માટે અમારા મહેમાન લઈને આવ્યા છે અને એ વાનગીનું નામ છે ફરાળી ચકરી. હવે આ વાનગીને સાંભળીને મને કહેવાનું મન થાય કે જો ચા અને સાથે ચકરી હોય તો ખરેખર મજા આવે, આપણા સ્વાદમાં પણ મજા આવે, ઉપવાસ પણ બની જાય છે સ્પેશિયલ. જો ચકરી પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની જાય સ્પેશિયલ તો ચાલો ઉપવાસની તમને કમી ના લાગે ને, એટલા માટે મસ્ત મજાની નવી વાનગીના રસોડેથી આપના સુધી પહોંચી રહે છે. તો આ સ્પેશિયલ શોને માણવાનું ચૂકતા નહીં. તો કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે જાગૃતિબેન જોડાઈ ગયા છે. જાગૃતિબેન, સ્વાગત છે આપનું. સૌથી પહેલા તો કેમ છો? બસ ફાઇન. અરે વાહ. તો આજે તમે ફરાળી સ્પેશિયલ વાનગી લઈને અમારા રસોડે તો તમે આવ્યા છો, વ્યુઅર્સને આ વાનગી તમે બતાવવા જઈ રહ્યા છો. વાનગીની આપણે વાત કરીશું, પણ સૌથી પહેલા તમારો પરિચય પણ આપણા વ્યુઅર્સને આપી દો. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ જાગૃતિ છે અને હું આજે નવરાત્રિ ચાલે છે તો આપણે ફરાળી મોસ્ટ ઓફ બધું ફરાળી લેતા હોય, પણ અલગ વેરાયટી લઈએ તો થોડુંક આપણને બી ચેન્જ મળે, જીભને બી ચેન્જ મળે. આજે હું તમારા માટે ફરાળી ચકરી લઈને આવી છું, જે ખૂબ જ ટેસ્ટી હશે. એકવાર જરૂર ટ્રાય કરજો તમે પણ. ચોક્કસ. તો આપણા મહેમાને કહી દીધું છે એકવાર અચૂકપણે ટ્રાય કરવાનું, એટલે આપણા જેટલા પણ દર્શક મિત્રો છે અચૂકપણે ટ્રાય કરશે એવી આશા રાખીએ છીએ આપણે. તો ચાલો હવે વધુ વાર નથી લગાડવીને શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં તો ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે એ જોઈ લઈએ. નમક છે, સફેદ તલ છે અને ચીલી ફ્લેક્સ છે. એમાં થોડું પાણીને એડ કરશો અને તેલ જશે. પછી લોટમાં છે રાજગરાનો લોટ છે અને આ લોટ એક્સ્ટ્રા છે, કારણ કે રાજગરાની ચકરી બનાવીએ તો એ ખૂબ જ સોફ્ટ થાય છે. અને આ મેં મોરૈયાને ક્રશ કરી નાખ્યો છે, તો મોરૈયાનો લોટ પણ સાથે લીધો છે. તો બંનેને મિક્સ કરીને કરશું તો ક્રિસ્પી થશે ચકરી, એટલા માટે મોરૈયાનો લોટ આપણે આમાં એડ કરશું. ઓકે, તો કરીએ શરૂઆત. હવે 2 ચમચા આપણે રાજગરાનો લોટ લેશું. તેની સાથે આપણે 1 ચમચી મોરૈયાનો લોટ નાખશું, બંનેને મિક્સ કરી નાખશું. હવે સ્વાદ અનુસાર નમક નાખીશું. થોડું ગરમ પાણી કરીશું. જાગૃતિબેન, જો આવી વાનગી મળી જાય ને તો ઉપવાસ કર્યો હોય એવું લાગે નહીં. સાચી વાત છે. એમાં થોડા તલ નાખીશું, જેથી કરીને તલ પાણીમાં નાખવાથી ફૂટે નહીં. અને એમાં ચીલી ફ્લેક્સ નાખશું. આપણે લોટમાં નમક મિક્સ કરી નાખ્યું છે અને થોડું ગરમ પાણી કરી એની અંદર સફેદ તલ અને ચીલી ફ્લેક્સ મૂકી દીધા છે. થોડા ગરમ પાણી સાથે એડ થશે તો મિક્સ સરસ થશે. અને ચીલી ફ્લેક્સ એડ કર્યું છે એટલે એકદમ ચટપટી, ક્રિસ્પી ને મસાલેદાર થવાની છે આપણી આ ચકરી. કારણ કે અત્યારે બધા રાજગરાના લોટનો શીરો છે, સ્વીટ છે, મોસ્ટ ઓફ બધું એવું લેતા હોય તો થોડું યસ, આ કંઈક નવું પણ લાગે અને ઉપવાસ માટે આ સ્પેશિયલ પણ થઈ જાય આપણું. આપણું પાણી થઈ ગયું છે ગરમ. એમાં થોડું આપણે તેલ નાખીશું. 1 ચમચ જેટલું તેલ નાખી અને લોટને
પાણી થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટને મોણ દઈ દઈશું. ઓકે. હવે આમાંથી જોઈતું પૂરતું પાણી લઈશું. ઓકે. થોડો કડક લોટ બાંધીશું. ઓકે. એટલે જાગૃતિબેન, જો નાના બાળકોએ પણ ઉપવાસ કર્યો હોય ને તો એમને પણ આ વાનગી ખૂબ જ ભાવે. સાચી વાત છે. તમે જોઈ શકો છો કે આપણે થોડો ટાઈટ લોટ બાંધેલો છે. એક સામટું આપણે એડ નથી કરી દેતા, પરંતુ ધીરે ધીરે આપણે એડ કરવાનું છે. હવે લોટને થોડી વાર 10 મિનિટ આપણે રહેવા દઈશું. ઓકે. અને આપણે તળવા માટે એને તૈયારી કરશું. તેલ ગરમ મૂકશું અને સંચો તૈયાર કરશું. હવે આપણે આમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. ચકરી માટે આપણે સંચો રેડી કરશું. એને આપણે તેલ લગાવી લઈશું જેથી કરીને લોટ ચીપકી ના જાય. ઓકે. તો બધા જાણતા જ હશે, કારણ કે બધા સેવ ગાંઠિયા બનાવતા જ હોય, એટલે બધાને ખ્યાલ જ હશે. બિલકુલ. એટલે જાગૃતિબેન, જો પૂર્વ તૈયારી હોય તો એવું કહી શકાય કે આ ઝટપટ બની જાય આ વાનગી. તો હવે ઝટપટ બનાવીએ ને આપણે, ત્યારે ઉતાવળમાં આપણે ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે વાનગી બનાવીએ ત્યારે. તો તમે સૌથી વધારે આ ફરાળી ચકરી બનાવી હશે જ્યારે પહેલી વાર ઘરે, તો ત્યારે તમે કઈ બાબતનું ધ્યાન રાખ્યું હતું? એ વ્યુઅર્સે પણ ધ્યાન રાખવું જોઈએ અચૂકપણે. એ જ કે બંને લોટ મેં ચાળીને લીધા હતા કે જેથી કરીને તેમાં કોઈ કાકરી અથવા તો ગાંઠ જેવું ના રહે. પછી એને સહેજ હુંફાળા પાણીથી લોટ બાંધવાનો કે જેથી કરીને આપણને લોટમાં મજા આવે ચકરી પાડવામાં. અને ચકરી જ્યારે આપણે તળીએ ત્યારે એની આંચ બિલકુલ ધીમી રાખવાની છે જેથી કરીને આપણી ચકરી બળી ના જાય. તમે પ્લેટમાં બી કરી શકો છો રાઉન્ડ કરીને, અને સીધી બી કરી શકો છો. તમે જોઈ શકો છો કે આમાં સરસ ક્રિસ્પી થઈ છે. હવે તમે એને અને જ્યારે જાગૃતિબેન આપણે ચકરી બનાવીએ ને તો ત્યારે આપણે મોંમાં એનો એક કટકો લઈએ ને ત્યારે જે ક્રંચનો જે અવાજ આવે ને એ ખરેખર દિલ જીતી લે આપણું. હવે નાના ને મોટા બંનેને મજા આવે ખાવામાં. છોકરાઓને પણ જો આપણે રાખતા હોય કે 11 છે કે રીતના રામનવમી છે, શિવરાત્રી છે કે આઠમ છે, તો એને લંચ બોક્સમાં ભરી દઈએ તો એ લોકોને ચેન્જ લાગે. વેફરને તો જતું જ હોય. યસ. અને એક એવી આ વાનગી છે ને કે જો આપણે ઉપવાસ ના કર્યો હોય કે પછી ફરાળી ના હોય આઈટમ, તો પણ આપણે એમને નાસ્તામાં પણ લઈ શકીએ રેગ્યુલરમાં. તો આ સિવાય પણ જાગૃતિબેન આપણા તહેવાર આવતા હોય તો ત્યારે પણ તમે નવી નવી આઈટમ તો અચૂકપણે ટ્રાય કરતા હશો. તો હવે તમે જે આ લોટ રેડી કર્યો હોય એમાંથી ચકરી સિવાય પણ તમે શું બીજું તમે ટ્રાય કર્યું? એમાંથી પૂરી થઈ શકે. અચ્છા. જે મશીનમાં નાખ્યો એની બદલે હું
પેલામાં વણી નાખવું આપણે ઓકે. અને પછી એના પર નાની નાની આપણે પૂરી બનાવી શકીએ છીએ. વાહ. એટલે દરરોજ આપણને અલગ અલગ નાસ્તો પણ મળે. હા, તમે આ જ લોટમાંથી સરસ મજાની નાની નાની પૂરી બી કરી શકો છો. એક સાથે મોટી વણી અને પછી એને કટ કરી લેવાની અને એમાંથી શક્કરપારા બી સરસ બનાવી શકો છો. યસ. એક જ લોટમાંથી તમે 3 થી 4 વેરાયટી પેલા શેપ આવે છે ને મોલ્ડ, હા હા. એના શેપ અલગ અલગ રાખી અને એ બી યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની ચકરી અને કલર પણ એકદમ મસ્ત બ્રાઉનિશ આવી ગયો છે આપણો. તો જાગૃતિબેન, ચકરી બનાવે છે તો સાથે સાથે તમારી સાથે થોડી વાત પણ થઈ જાય. તો જાગૃતિબેન, અમારા કુકિંગ સૂત્રો જે છે એમાંથી અમને એવું જાણવા મળ્યું છે કે તમે હોમ શેફ તો છો જ, કુકિંગ એક્સપર્ટ તો છો જ, પણ એની સાથે સાથે તમે પોતાનો બિઝનેસ પણ ચલાવી રહ્યા છો. હા. અચ્છા, એના વિશે પણ જણાવો આપણા દર્શક મિત્રોને. અચ્છા, હું ક્લોથનું સેલિંગ કરું છું, વેસ્ટર્નમાં બી અને ટ્રેડિશનલમાં બી. નવરાત્રિમાં ચણિયા ચોળી અને એ બી મશરૂમમાં ને ગજી સિલ્કમાં, અને જાતે જ તે શક્ય હોય ત્યાં સુધી મેચ કરું છું. અને ટ્રેડિશનલમાં બી ખૂબ જ સરસ હું ટોપ્સ, જીન્સ, ફ્રોક્સ, વન પીસ વગેરેનું સેલિંગ કરું છું. તમે જોઈ શકો છો કે આછી બદામી રંગમાંથી થોડીક આપણે બ્રાઉન કલર પર લઈ જવાની, જેથી કરીને તે સરસ ક્રિસ્પી થશે. ચકરી જ્યારે થઈ જશે પછી એના પર આપણે થોડી મસ્તી હિંગ અને મરીનો પાવડર લગાવી લઈશું. સિમ્પલ કરશું એટલે બહુ સરસ ટેસ્ટ આવે છે. હવે તમે આના પર જો હિંગ યુઝ કરતા હોય નવરાત્રિમાં, મીન્સ ફરાળમાં, તો તમે હિંગ પણ સ્પ્રિંકલ કરી શકો છો અને મરી પાવડર પણ લગાવી શકો છો ઉપર. બસ, બાકી આપણી ચકરી ટેસ્ટી ફાઇન જ તૈયાર થઈ ગઈ છે. હવે બસ તમે ચા લઈને આવી જાઓ. ઓકે. કૃતિબેન, તમે જોઈ શકો છો કે આપણી ચકરી ક્રિસ્પી અને કરકરી થઈ છે. તમે જુઓ અને ટેસ્ટ કરો. ચોક્કસ. તો દર્શક મિત્રો, ફરાળી સ્પેશિયલ વાનગી, ફરાળી નાસ્તાની રાણી એટલે કે ચકરી આપણી રેડી થઈ ગઈ છે આપના માટે. તો ચાલો એને ટેસ્ટ કરીને પણ જોઈ લઈએ. તો એકદમ બ્રાઉનિશ કલર પણ આવી ગયો છે. મેં હમણાં જ તમને આગળ જણાવ્યું હતું એ પ્રમાણે જ્યારે મોઢામાં મૂકો અને જે ક્રંચવાળો જે અવાજ આવે ને, ખરેખર એમાં મજા પડી જાય. તેવી મસ્ત મજાની ક્રન્ચી, ટેસ્ટી, મસાલેદાર ફરાળી સ્પેશિયલ રેડી થઈ ગઈ છે આપણી આ ચકરી. તો અચૂકપણે તમે ટ્રાય કરશો. દર્શક મિત્રો, બીજી પણ આવી જ મસ્ત વાનગી આપના માટે છે, પણ થોડી રાહ જુઓ. મળીએ છે નાનકડા વિરામ બાદ. ફરાળી ક્રિસ્પી ચકરી બનાવવાની સામગ્રી: રાજગરાનો લોટ, મોરૈયાનો લોટ, મીઠું, તલ, ચીલી ફ્લેક્સ અને તેલ.